ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ઇંગ્લિશની અંદર ગ્રામરમાં એક્ટિવ પેસિવ એમાં આપણો પાર્ટ છે એ પાંચમો છે આજે વિદ્યાર્થી મિત્રો। ગયા લેક્ચરની અંદર આપણે જે સાદા કાર્ડ છે ચાલુ કાર્ડનું આપણે પેસિવ છે જોયું હતું, એમની પહેલા સાદા કાર્ડ છે એ જોયા હતા। તો હવે આપણે આજે પૂર્ણ કાર્ડ છે એનું પેસિવ જોવાના છીએ, પૂર્ણ વર્તમાન કાર્ડ અને પૂર્ણ ભૂતકાળ। આપણને ખ્યાલ છે પૂર્ણ વર્તમાન કાર્ડ એનું સહાયકારક ક્રિયાપદ હેવેસ અને પ્લસ V3 છે અને પૂર્ણ ભૂતકાળની અંદર હેડ પ્લસ V3 છે। વિદ્યાર્થીઓ આ ટેન્સ છે પૂર્ણ કાળ છે એનું પેસિવ છે અત્યંત સરળ છે, કારણ કે એમની અંદર ઓલરેડી V3 આપેલું છે। વિદ્યાર્થીઓને V3 છે કાળની અંદર છે આવડતું ન હોય તો શું બનતું હોય છે કે પેસિવ છે થતું ના હોય। આપણને ખ્યાલ હોય કે કર્મ છે આગળ આવશે, કર્તા છે પાછળ જશે, બરાબર, એ બધી પ્રાથમિક માહિતી ખબર હોય, પણ V3 જ્યારે મૂકવાનું આવે ત્યારે અમુક V3 ન આવડતું હોય એટલે શું બને તો કે ફકરાની અંદર તમને ક્યાંય ખોટું છે પડી જતું હોય। તો આની અંદર તમારે પ્રશ્ન નથી, અહીંયા તમારે ખાલી એક જ છે યાદ રાખવાનું છે, એટલે કે બિન છે એ જ માત્ર યાદ રાખવાનું છે, કારણ કે V3 ઓલરેડી તમને આપેલું છે। કર્તા છે એ પાછળ જશે, કર્મ છે એ આગળ આવશે, બાકી છે જેમ બધા ટેન્સની અંદર આપણે કરતા હતા એ પ્રમાણે જ છે કરવાનું છે। ચાલો તો અહીંયા પેસિવ છે કરીએ। અભિક હેઝ જસ્ટ બોટ અ ન્યુ કાર। શું પૂછવાથી કર્મ મળે છે, શું ખરીદ્યું હમણાં જ, તો ન્યુ કાર, બરાબર। વિદ્યાર્થીઓ આપણે જ્યારે કર્મ આગળ લઈએ ત્યારે એનું જે કંઈ પણ હશે શરૂઆત થતી હશે કર્મની, એનો પ્રથમ લેટર છે કેપિટલ રાખવાનો છે, કેપિટલ છે તમારે ભૂલવાનું નથી। આ ન્યુ કાર, ચાલો એક વચન છે એટલે હેવેસ મુક્તિ વખતે એક વચનમાં હેઝ આવશે, બહુવચનમાં હેવ આવશે। આ ન્યુ કાર એટલે હેઝ એમ નથી થતું કે અહીંયા એસ છે એટલે સીધું એસ, આપણે કર્મના આધારે છે નક્કી કરવાનું છે। આ ન્યુ કાર એસ અહીં જસ્ટ આપેલું છે તો અહીંયા જસ્ટ જ મૂકી દેશું। બિન આપણે વાક્ય રચના છે જોતા જશું, કર્મ છે મૂક્યું, હેવેસ માંથી આપણે હેઝ મૂક્યું, બરાબર, જે અહીંયા આવતું હોય છે જસ્ટ અને ઓલવેઝ ને વગેરે એ છે અહીંયા રહેશે। જસ્ટ બિન બોટ, અહીંયા આપણે V3 નથી કારણ કે V3 ઓલરેડી આવે છે પૂર્ણ કાળમાં। bought by Abhik। ચાલો, a new car has just been bought by Abhik। ચાલો, India has recently launched 104 satellites। શું તો કે 104 satellites, 104 satellites। ચાલો એ છે કર્મ તરીકે તમે આગળ મૂકશો। અહીંયા રિસેન્ટલી નો અર્થ શું થશે, હમણાં જ તાજેતરમાં જ ભારત છે 104 જેટલી સેટેલાઇટ, શું તો કે 104 સેટેલાઇટ્સ। ચાલો હેવેસ માંથી શું મૂકશો તમે, અહીંયા બહુવચન છે એટલે હેવ। આ રિસેન્ટલી ને જસ્ટ ને એવા શબ્દ છે એ હેવેસ પછી છે મૂકી દેવાના છે। recently been અહીંયા એ છે આવશે, right India। ચલો, કાવ્ય had decorated the hall before her father came। કાવ્ય છે એમના પપ્પા આવે એ પહેલા જ એને છે રૂમ છે હોલ છે શણગારી લીધો હતો, તેમના દ્વારા હોલ શણગારાયો છે। અહીંયા હેડ છે એટલે હતો। હવે વિદ્યાર્થી મિત્રો હેડ વાળું છે અહીંયા તમારે કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં, કારણ કે હેવેસ મૂકતી વખતે તમારે એકવચન બહુવચન જોવું પડે, ઘણી વખત ભૂલથી છે બહુવચનમાં હેસ છે મુકાઈ જાય, પણ અહીંયા છે તમારે કોઈ પ્રશ્ન નથી કારણ કે હેડ છે એ બંનેમાં આવે છે। ચાલો શું તો કે the whole વાક્ય રચના છે જોતા જજો। હેવેસ અહીં ત્રણે સાથે મૂકી દીધું છે, અહીંયા હેડ મૂક્યું, ચાલો પછી એક પછી શું આવશે, બિન પછી V3। the whole had been decorated
બાય કાવ્ય. બાકીનું જે છે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે એની સાથે સાદા ભૂતકાળનું રૂપ છે આવતું હોય છે, એટલે સાદા ભૂતકાળ વાળું છે એ એમને એમ રહેશે બિફોર હર ફાધર કેમ. ફાધર કેમ. ચાલો બીજા ઉદાહરણ જોઈએ. चलो अन्य उदाहरणों જોઈએ વિદ્યાર્થીઓ. ચાલો અહીંયા વાક્ય આપ્યું છે the pune had cleaned all the rooms before 10 am. 10 વાગ્યા પહેલા. બરાબર, જે પ્યુન છે પટાવાળો છે એને બધા રૂમ છે ક્લીન કરી લીધા. ચાલો શું કરી લીધું હતું તો કે બધા રૂમ. all the rooms. ચાલો અહીંયા કયો છે કાળ તો કે પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડમાં કઈ આપણે કરવાનો નથી. ચાલો આપણે આગળ યાદ રાખતા જાવ વાક્ય રચના. હેડ પછી આપણે શું કરવાનું છે? been. all the rooms had been weekly cleaned by Pune before 10 am. ચાલો એના પછી છે તારક મહેતા has published many books. તારક મહેતા છે એટલે ઘણી બધી બુક્સ છે, ચોપડીઓ છે એ પબ્લિશ કરી છે, પ્રકાશિત કરી છે. ચાલો હેસ વાળું છે પણ અહીં આપણે કર્મ લેશું. શું એને પબ્લિશ કર્યું છે તો કે many books. many books. ચાલો બહુવચન છે એટલે અહીંયા શું કરશું? હેસ નો have. many books have been published by તારક મહેતા. ચાલો બાકી છે કઈ નથી વાક્ય. એના પછી છે કલામ had inspired many scientists. કલામ છે એને ઘણા બધા વૈજ્ઞાનિકોને ઇન્સ્પાયર કર્યા હતા, પ્રેરિત કર્યા હતા. ચાલો કોને? આપણે બે રીતે યાદ રાખવાનું છે. વ્યક્તિવાચક હોય તો કોનેથી છે એ કર્મ મળશે, વસ્તુવાચક હોય તો શુંથી. ચાલો કોને કર્યા હતા? ઘણા બધા વૈજ્ઞાનિકો. many scientists. ચાલો અહીંયા હેડ છે તો કોઈ સમસ્યા નથી. had been inspired by Kalam. ચાલો અનુષ્કા has just written the autobiography. ચાલો અનુષ્કા છે એને હમણાં જ હાલમાં જ આત્મકથા ઓટોબાયોગ્રાફી છે એ લખી છે. ચાલો શું? ઓટોબાયોગ્રાફી. અહીંયા એક વચન છે એટલે હેઝ જ રહેશે. ઓટોબાયોગ્રાફી હેઝ બીન written Anushka. The autobiography has been written by Anushka. ચાલો છેલ્લું વાક્ય છે Ami had got the first prize. શું તો કે first prize. first prize then પછી been had been got. ચાલો આપણે અહીંયા શું લખવા બાકી લીધું છે? the autobiography has પછી અહીંયા જસ્ટ બોલાવી છે got by Ami. ચાલો અન્ય ઉદાહરણ જોઈએ.
चलो अन्य उदाहरण જોઈએ. India had won the World Cup in 2011. શું જીત્યું હતું ભારત હવે વર્લ્ડ કપ? વર્લ્ડ કપ ના આપણે આગળ લેશું. ચાલો કયો કાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ છે એટલે કોઈ સમસ્યા નથી. had been won by India in 2011. चलो विद्यार्थी मित्रों आगे बढ़िए. मेरी कॉम has got many medals in boxing. શું તો કે ઘણા બધા મેડલ્સ. many medals કયો કાર્ડ છે હેવેજ વાળો છે એટલે એ બહુવચન છે તો શું શું હેવ સાથે શું છે સહાયકારક ક્રિયાપદ બીન. many medals have been got by many in boxing. चलो रमेश सीपी had released Sole in 1972. શું તો કે સોલે. રમેશ સીપી એ શું રિલીઝ કર્યું હતું એટલે સોલે. સોલે હેડ છે એટલે હેડ મૂકી દઈ. had been released by Ramesh CP in 1972. चलो I have completed my HW just now. Soon my HW has છે આ એક વચન છે એટલે has. My HW has been completed by me. I know શું કરશું by me just now. તો વિદ્યાર્થી મિત્રો આગળ વિધાન વાક્ય બરાબર વિધાન વાક્ય છે એમના પેશી હતું. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યનું પેશી છે જોશું. ચાલો પ્રશ્નાર્થ વાક્યનું આઈડી પેશી છે કઈ રીતે થશે તો આપણે જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય ચાલો અહીંયા ત્રણેય સાથે જ આપણે બે સાથે છે પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ. ચાલો એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે. શરૂઆતમાં એવેજ આવે, હેડ આવે, પછી છે કર્તા આવે પ્લસ V3 કર્મ અને પ્રશ્નાર્થ છે. અન્ય શબ્દ આવશે પણ એ છે રહેશે. હેવેજ છે એમ જ આવશે. પેલા પણ કર્મ તમારે પેલા નક્કી કરવું પડશે એ પ્રમાણે હેવેજ મૂકવું પડે. બહુવચન હશે તો હેવ નહીતર હેઝ. ચલો હેડ હશે તો કઈ સમસ્યા નથી, સીધું હેડ જ આવશે. ચાલો એ કરતા આવતું તો અહીંયા છે એ પેસિવ ની અંદર કર્મ, પછી છે બીન V3 બાય દ્વારા કરતા પાછળ જશે છે એટલે ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નથી. ચાલો ઉદાહરણ છે જોઈએ. હેડ અરુણિમા યુઝડ an ice axe while climbing. એ બી સાઇલેન્ટ છે એટલે કે શું અરુણિમા છે એ ક્લાઇમ્બિંગ એટલે કે ચઢાણ છે, આરોહણ છે એ દરમિયાન આઈસ એક્સ એટલે કે જે બરફ તોડવા માટેની જે એક્સ છે કુહાડી છે એનો ઉપયોગ કરતા હતા કે શું તો કે એન આઈસ એક્સ. પણ એ તમારે પ્રશ્નાર્થ છે એટલે શું કરવું પડશે હેડ એન આઈસ એક્સ. ચાલો શું મૂક્યું આપણે તો હેવેજ હેડ માંથી અહીંયા હેડ આપણે મૂક્યું, કર્મ છે મૂક્યું, પછી શું મૂકવાનું છે બીન. આ તમારે V3 ની કોઈ સમસ્યા નથી, જે હોય એ મૂકી દેવાનું છે. યુઝડ બાય અરુણિમા વાય
પ્રશ્નાર્થી બોલવાનું નથી. ચાલો એના પછી છે હેઝ પુજારા એવર હિટ અ ડબલ સેન્ચુરી. ચેતેશ્વર પુજારા ક્રિકેટર છે. હવે આ વિશે પ્રશ્ન પૂછે કે એને ક્યારે ડબલ સેન્ચુરી લગાવી કે પ્રશ્નાર્થમાં એનું સોરી મેસેજ કરીએ તો એના દ્વારા બરાબર. ચલો શું લગાડવાની વાત છે તો કે આ ડબલ સેન્ચુરી. ચાલો કર્મ છે ત્યારે જો હેઝ છે એટલે અહીં શું લખશું એક વચન છે એટલે હેઝ અ double century. ચાલો અહીંયા આપણે કર્મ છે લખ્યું બરાબર. મુકતા જાઓ હેઝ છે લખ્યું કર્મ છે શું તો કે ડબલ સેન્ચુરી. હેઝ ડબલ સેન્ચુરી પછી d3 આવશે એની પહેલા b મૂકો. ચાલો અહીં નું છે ઇટાલી છે બાય પુજારા. ચલો હેવ ધે એવર સીન ધ તાજમહેલ. શું તો કે ધ તાજમહેલ. એવેસ વાળું છે એટલે આપણે અહીંયા કર્મ છે એક વચન વાળું મળી ગયું છે એટલે આપણે શું લખશું પહેલા હેઝ. હેઝ ધ તાજમહલ. ચાલો એવર સીન નો એટલે છે by them. પ્રશ્ન. ચલો હેડ મિસ્ટર શાહ taught you English grammar. શું તો કે ઇંગ્લિશ ગ્રામર. કોને કે તમને. ચલો બે રીતે બનાવો આપણે આની અંદર બે પેસિવ વાક્ય છે બનાવશું. ચલો પહેલા you થી બનાવીએ. કોને તો કે તમને. you છે અને અહીંયા હેડ વાળું છે એટલે હેડ વાળું હોય તો કાઈ વાંધો નથી. had you been taught English grammar by Mr. Shah. ચાલો હવે આપણે ઇંગ્લિશ ગ્રામર થી બનાવશું. ઉપર છે બનાવીએ. ચાલો શું તો કે ઇંગ્લિશ ગ્રામર. પણ એની પહેલા આપણે શું મૂકવું પડે પ્રશ્નાર્થ છે એટલે હેડ છે. હેડ English grammar been taught you by Mr. Shah. ચલો આ બે કર્મ વાળી છે વાક્ય રચના છે. તમારે કોઈ પણ એક કર્મ છે લઈ અને તમે એનું પેસિવ છે કરી શકો છો. ફકરાની અંદર પણ ઘણી વખત છે એવું આવે કે બે વાક્ય સોરી બે કર્મ છે એક વાક્યની અંદર હોય તો તમે કોઈ પણ એવું નથી કે બે બનાવવા. તો અહીં બે રીતે બને છે એટલે આપણે ઉદાહરણ રૂપે જોયું. ચલો WH છે વાક્યનું જોઈએ. ચલો WH વાક્ય છે એનું પેસિવ કઈ રીતે થાય. અહીંયા સીધી પેસિવની છે વાક્ય રચના આપેલી છે. વાક્યની શરૂઆતમાં WH આવશે અને બાકી આપણાની પહેલા જે પ્રશ્નાર્થ એટલે કે જે હેલ્પિંગ વર્બ વાળી જે વાક્ય રચના જોઈતી એ પ્રમાણે જ થશે. હવે આપણે જે જોઈએ તો આની પહેલાની છે સેમ લાઈક ધીસ એવી જ છે. છતાં આપણે સમજીને WH પછી હેવેસ આવશે. આ તો પૂર્ણ ભૂતકાળ શબ્દ હેડ આવશે. પછી કર્મ તમારે મૂકવાનું છે. કર્મ પહેલા ગોતી લેજો એ પ્રમાણે હેવેસ માં તમારે જોવાનું છે એ પ્રમાણે હેવેસ મૂકવાનું છે. પછી બી પ્લસ v3 પ્લસ બાય દ્વારા કરતા પાછળ. ચાલો જોઈએ who had broken this window. ચાલો આપણે જોયું કે જ્યારે ભૂવાળું વાક્ય હોય ભૂવાળું WH હોય તો આપણે શું કરવાનું છે બાય. ચાલો બાય whom આયા કાળ છે પૂર્ણ ભૂતકાળ. બાય whom had this window been broken.
ચાલો આપણે જે વાક્ય રચના છે એ પ્રમાણે આ નહીં થાય, કારણ કે અહીંયા ભૂ વાળું છે એ થોડુંક અલગ બનશે એટલે કન્ફ્યુઝ ના થતા, અને તમને V3 છે એ છેલ્લે આવશે તો એ પ્રશ્ન થશે. V3 થોડું છેલ્લે આવે, પણ વિદ્યાર્થી મિત્રો છેલ્લે છે કારણ કે બાય whom દ્વારા કરતા છે એ આગળ આવી ગયું છે એટલે જે V3 છેલ્લે આવશે. By whom had this window been broken? ચલો, where have you put my bat? ચલો અહીંયા આપણે where નું છે where જ કરશું. WH છે જોતા જજો. ચાલો આપણે અહીંયા WH where મૂકી દીધું. ચાલો have that માંથી આપણે અહીંયા જોવાનું છે કયો કાર્ડ છે તો કે have વાળો છે, પણ સીધું અહીંયા કઈ નથી લખવાનું કે have મૂકી દે, કારણ અહીં જોવાનું છે my bat. my bat એટલે કેવું છે તો કે એક વચન છે એટલે શું મૂકશું? has. ચાલો પછી કર્મ છે તો કર્મ તો આપણે અહીંયા છે શું લીધું? where has my bat. ચાલો અહીંયા કર્મ પણ છે મૂકી દીધું. પછી છે been. been પછી આપણે V3 ની છે કોઈ ઓલી છે નહીં, કારણ કે પુટ ત્રણેયનું છે રૂપ સરખું છે એટલે પુટેડ કેવું કઈ ના કરી નાખતા પુટ. V3 મૂકી દીધું બાય દ્વારા કરતા પાછળ યુ નું શું થશે? બાય યુ. પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી. ચલો when have you completed your lesson? તે તારું લેસન છે ક્યારે પૂર્ણ કર્યું છે તો કે અહીંયા વેન તો પેલા વેન મૂકી દઈ. ચાલો પછી શું કરવાનું છે તો કે અહીંયા આપણે જોશું તો હેવેસ મૂકવાનું છે. કાર્ડ છે અહીંયા હેવેસ વાળો છે. યોર લેસન એક ક્વેશ્ચન છે એટલે અહીં શું મૂકશું? હેઝ. when has your lesson V3 એની પહેલા આપણે બીન મૂકવાનું છે. been completed you know. ચાલો એના પછી છે who has purchased this house. ચાલો who નું આપણે શું કરીએ છીએ? by whom has છે એટલે અહીંયા has જ રાખશું કારણ કે this house એક વચન છે. by whom has કર્મ this house. ચાલો been purchased. been પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કાળ છે એનું પેસિવ સાવ સરળ છે, એક વખતમાં જ આવડી જશે, એટલે ખાસ તો એ પ્રેક્ટિસ છે તમારે ચાલુ રાખવાની છે, કારણ ધોરણ 12 ની અંદર પણ સેમ લાઈક આ પ્રમાણે છે આપણે ભણવાના છીએ, પણ ત્યારે આપણે ખાલી ફકરાની છે પ્રેક્ટિસ કરશું. એટલે જેટલું બને એટલું અત્યારે છે ફ્રી સમય છે તો એટલામાં તમે પૂર્ણ કરી લ્યો તો આગળ જતા છે આપણે વધારે પ્રેક્ટિસ કરી શકીએ. તો હોમવર્કમાં તમને ફકરા છે આપું છું એ તમારે પેસિવનું કરવાનું છે, અને હોમવર્ક છે એમાં ખાસ તમે યાદ રાખો અત્યારે આ જે તમને કરાવેલું છે એ તમારે PDF નથી મોકલવાની. હવે તમને જે ફકરા છે 2 3 જે કંઈ પણ છે લખી દઉં એનું જ માત્ર પેસિવ છે તમારે લખીને મોકલવાનું છે, નહીં કે આ બધા ઉદાહરણો કે લેક્ચરમાં જે કંઈ પણ લખ્યું છે એની અલગ એક નોટ બનાવવાની છે. હોમવર્કમાં તમને છેલ્લે લાસ્ટમાં જે તમને આપું એ જ તમારે છે કરવાનું છે. વિદ્યાર્થીઓ આ 3 ફકરાનું તમારે પેસિવ કરવાનું છે. પહેલો ફકરો છે વાંચી જાઉં છું. મિસ્ટર અરુણ જેટલી had presented the budget, the opposition had criticized it, they had given negative comments on it. બીજો ફકરો છે પ્રિયા has put the bowl on the gas stove, she has added milk and sugar, she has now prepared a tasty tea. એમના પછી છે the tourists have packed the luggage, they have also paid the bill, they have not left Manali. વિદ્યાર્થી મિત્રો આ 3 ફકરાનું પેસિવ કરવાનું છે. નમસ્કાર.